કામો માટે વધુ નાણાકીય સહાયો લાવવાનું કંગના રનૌતનું આશ્વાસન। કેન્દ્ર અને રાજ્ય સરકારના કામો માટે વધુ નાણાકીય સહાય લાવવાનો કંગના રનૌતનું આશ્વાસન। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભાજપ સાંસદ કંગના રનૌતે ડીસા જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરિંગ સમિતિની બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું હતું। આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી। કંગના રનૌતે ખાસ કરી કુલ્લુ જિલ્લામાં ચાલી રહેલા પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની વિગતો જણાવી અને જરૂરી સૂચનો મેળવ્યા। બેઠક દરમિયાન વિવિધ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક અધિકારીઓએ પ્રસ્તુતિ આપી હતી। પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ અને આગામી યોજનાઓ અંગે પણ વિશેષ ધ્યાન અપાયું। કંગના રનૌતે અધિકારીઓ અને ધારાસભ્યો પાસેથી સૂચનો અને ચિંતાઓ સાંભળી સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। કુલ્લુના ડેપ્યુટી કમિશનર તરુલ એસ આરવેશ દ્વારા કંગના રનૌતનું સ્વાગત કરવામાં આવ્યું। બેઠકમાં સ્થાનિક લોકોના પ્રશ્નો, પ્રવાસન સુવિધાઓ અને માર્ગ મકાન જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓ અંગે ચર્ચા થઈ। કંગનાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના સહયોગથી વધુ નાણાકીય સહાય મેળવવા માટે તેઓ પ્રયાસ કરશે। આ બેઠક દ્વારા કુલ્લુ જિલ્લામાં વિકાસના કામોમાં ઝડપ લાવવા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવી યોજનાઓ અમલમાં મૂકવાનો ઉદ્દેશ્ય છે। સાંસદ તરીકે કંગના રનૌતે પ્રદેશના વિકાસ માટે સરકાર અને તંત્ર વચ્ચે સંકલન મજબૂત કરવાની ખાતરી આપી।